હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે। ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે। અરબી સમુદ્રમાં 24 મેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। અંબાલાલના આંકલન મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહીં। હળવા હવાના દબાણના કારણે વાવાઝોડું લો પ્રેશરમાં પરિવર્તિત થશે। અંબાલાલ પટેલના આંકલન મુજબ જો વાવાઝોડું ઉદ્ભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે। વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે। જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। અંબાલાલના આંકલન મુજબ વાવાઝોડુંનું લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે। વાવાઝોડું સમુદ્રમાં વિખેરાઈ પણ શકે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।